દામિની ગોપી બહુ દામિની ક્યાં છે? ઘરમાં જશે મમ્મી. બધે જ ગોતી આવીશું. હ, એના રૂમમાં અને ઉપર સૌથી ઉપર આપણે જે ટેરેસ છે ને ત્યાં જઈ આવી, પાર્કિંગમાં જઈ આવી. કોઈ જગ્યાએ છે નહીં. તો મને કંઈ કહીને નથી ગયા, ખબર નહીં ક્યાં ગયા એ. ક્યાં ગઈ? કીધા વગરની સવારમાં જતી રહે છે. આજકાલ એનું ઘરમાં ધ્યાન જ નથી. આપણને કોઈને કહેવાનું જ નહીં, કોઈને કંઈ ગણકારવાના જ નહીં. તમે કેટલી ચિંતા કરો છો દામિની બેનની? કરવી પડે. બાળક થોડા છે કે કરવી પડે? જવાન દીકરી છે ને અને ઘરમાં કુંવારી બેઠી છે એટલે કરવી પડે. તમે નહીં સમજો. મમ્મી નાના છે ત્યાં સુધી જ તો હરી ફરી શકશે ને. હમણાં મોટા થઈ જશે પછી થોડા કંઈ ફરવા જઈ શકશે? જમાનો બહુ ખરાબ છે ગોપી બહુ. આપણે જેટલો ધારીએ છીએ ને એટલો સારો જમાનો નથી. અને મને છે ને પેલો અશોક જમાનત પર છૂટીને આવ્યો છે ને કેટલાય સમયથી એનો ડર છે. ખબર છે ને? આપણા આખા એપાર્ટમેન્ટમાં બસ અશોકભાઈ સિવાય કોઈની વાત મેં સાંભળી જ નથી. મમ્મી એ જમાનત પર ક્યારે છૂટ્યા છે? જ્યારે એમના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા ને ત્યારે. અને એટલે જ તો જમાનત મળી. બાકી કોઈ ખૂનીને જમાનત મળે કાંઈ? અરે ગોપી બહુ તમે પણ નથી સમજતા. અશોક એવો ગુંડો છે ને કે એના વિરુદ્ધ કોઈ ઊભું ન રહે. મમ્મી એનામાં ગુંડા જેવું કંઈ લાગે છે? એના ઉપર ખોટો આરોપ લાગ્યો છે ખૂનીનો. તમે સાવ ફોકટ ચિંતા કરો છો એમની. થાય જ ચિંતા. આજે તો છે ને આવે ને એટલી વાર છે એને કહી જ દેવું છે કે ઘરની બહાર નીકળતી નહીં. અરે આવા ગુંડા મવાલી ફરતા હોય. હું કહું છું દેવાંગને કે અહીંયાથી વેચીને આપણે બીજે રહેવા જતા રહી, પણ કે છે નહીં મમ્મી આ સારો એરિયા છે, સારો એરિયા છે. અરે સાનો સારો એરિયા? જ્યાં ગુંડા મવાલી મર્ડરરો આવી રીતે ફરતા હોય સારો એરિયા કહેવાય? મમ્મી તમને કેમ નથી સમજાતું? એના પર ખોટો આરોપ લાગ્યો છે, ખૂની નથી. બધાએ એને ખૂની સાબિત કરી દીધો એ છે. તમને લાગે છે, એ તમને લાગે છે. તમે પણ છે ને પેલા દામિની બેનની માથે એટલું તાંડવ કરો છો ને ક્યારેક તો લાગે છે કે કંટાળીને ભાગી જશે કોક સાથે. ખોટી વાત નહીં કરો. અરે ક્યાં છે? ગોતો. હું પણ ગોતવા જઉં છું એને. હો, કારણ કે મને આજે એ કીધા વગરની જે ગઈ છે ને ઘરમાંથી એ જરાય પોસાયું નથી. સારું, તમે જેમ કહો ને એમ આજુબાજુ વાળાને જઈને પૂછી આવજો. તમે ફોન કરો દેવાંગને. હા. કેટલી ચિંતા છે મમ્મીને. જાણે કેમ પેલો અશોક આમનું ખૂન કરી નાખવાનો. અશોક, હા તમને કેટલી વાર કહ્યું છે કે આ તમારી ડ્રેસિંગ સેન્સ છે ને એ ચેન્જ કરો. થઈ જાહે. બોલ શું બીજું. થઈ જશે? આ શર્ટ જો કેવો પહેર્યો છે. કેમ આમાં હું વાંધો છે? અરે કંઈક કલરફુલ કપડાં પહેરવા જોઈએ તો સારા લાગો. જો તને ખબર છે ને કે હા હું કઈ જગ્યાએ હતો એટલે અત્યારે છે ને મારી મનમાં જે ઈચ્છા હોય ને એવા કપડાં પહેરવા દે. હા એ વાત તો સાચી. એટલે કહું છું. કેટલો મસ્ત પવન આવે છે ને. હું કહું છું તારે આ પવનની ને કપડાની જ વાતો કરવાની છે. બીજી વાતો તો ઘણી બધી છે પણ મને ડર લાગે છે. કેનો? તારાથી શું કે મારાથી? હા તો કેમ કઈ વાતનો ડર? તારું નક્કી થોડી છે. તું તો ગમે ત્યારે ગમે એનું મોડલ કરી નાખે. કાલે સવારે મને કઈ કરી નાખ્યું તું? અરે આ કેવી વાત કરે છે? હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે ને, તો પછી હું તારું મર્ડર થોડું કરું? હા પાક્કું? પાકું જ હોય ને હવે. હા તો સારી વાત. કે તને મારી ઉપર વિશ્વાસ નથી, તું આવી વાત કરશો? વિશ્વાસ છે પણ મને થયું કે બે ઘડી ગમત કરી લઉં. હા હા શું વાત કરે છે અહીંયા? ભાઈ શું ચાલી રહ્યું છે આ બધું? નથિંગ, કઈ નહીં. એમ જ જસ્ટ મેં હેમા જોયું હા એમ જ અહીંયા બેઠા બેઠા આની સાથે વાતો અને હા જાણે છે ને આ ખૂની છે. અરે એક એમાં નંબરનો હરામી માણસ છે. એમાં એવું છે ને કે ના એમાં એવું છે ને કે હું તને કહું છું ને, અરે આપણે લોકો હવે એક જ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ તો મને થયું કે જસ્ટ હાય હેલો કરી લઉં અને બસ એમ જ વાત કરતી હતી એમની સાથે. હા હેલો કરી લો. ચાલ તારું હા હેલો છે ને ઘરે આવીને કર. પણ મારી હાય. વાત તો ભાઈ ભાઈ સાંભળ ને. હવે એ બધા વિચાર છોડો મમ્મી. આવતા હશે, ફ્રેન્ડ્સને મળવા ગયા હશે. અને એ કહો જમવાનું શું બનાવું? જ્યાં છે કે ઘરે નહીં આવે ને. અંદર ચાલ તું. હાય દેવાંગ આવી રીતે પૂછો શું કામ આવી રીતે લાવ્યો છો? હા તમારી દીકરી છે ને પેલો ખૂની અશોક છે કે નહીં? હા 5મા માળે રહે છે.
કે અશોકની સાથે બેઠા બેઠા હસી મજાક કરતી હતી બોલો. ખૂની ખૂની શું કરે છે અરે પણ- નામ છે અશોક. અશોક દેવાંગ, મેં એમને પહેલા પણ 2 વખત જોયા છે અગાશીમાં એમની સાથે વાત કરતા. 2 વખત જોયા છે તો તારાથી કહેવાતું નથી. પણ એમાં શું થઈ ગયું? એ વાત જ કરતા હતા ને. શું થઈ ગયું શું? અશોક સારો માણસ છે અને એની સાથે વાતો કરે એ મમ્મી સારી બાબત કહેવાય? જરાય સારી ના કહેવાય. અરે એ જમાનત પર છૂટીને આવ્યો છે. અરે એની સાથે આપણા એપાર્ટમેન્ટનું કોઈ વ્યક્તિ વાત નથી કરતું અને તું એની સાથે વાત કરવા જાય છે. શરમ કરને. બીજા કરે એવું કરવું જરૂરી નથી. હા, અરે કાલ સવારે તો બધા કૂવામાં પડવા જશે, તો મારે કૂવામાં પડવા જવાનું? આમ થા તો એ જ કહો છો ને કે બીજા કરે આપણે નહીં કરવાનું. તો જેને વાત કરવી હોય કરે, ના કરવું એ ના કરે. તું મને એ કહે કે તારે એની સાથે બેસીને હસી મજાક કરવી શું જરૂરી છે એટલી બધી? દામિની, સામે કેમ બોલો છો? તમારા હા. મોટા ભાઈ છે. તો આ લોકોને કહો ને તમે. એ લોકો જોયું કેવી રીતે વાત કરે છે, એની સાથે વાત ના કરવી જોઈએ. એ ખૂની છે, હા, આવો તો છે. ના જ કરવી જોઈએ. કરીશ. એક નહીં ને 17 વાર વાત કરીશ. મમ્મી, અહીંયા શું બોલે છે તું? ગાંડી થઈ ગઈ છે. હા? હા, થઈ ગઈ છું ગાંડી. હું એને પ્રેમ કરું છું અને એની જ સાથે લગ્ન કરી. સાંભળી લીધું? તારા થનારા જીજાજી છે. ઓ જીજાજી અને શું વાત કરે છે? આ ગાંડી થઈ ગઈ છે મમ્મી, આને સમજાવો ને તમે. દામિની બેન, બુદ્ધિ જેવું છે કે નથી? તમે તમારા મમ્મી અને મોટા ભાઈ સાથે આ રીતે વાત કરશો? કરીશ. અશોક માટે જો કોઈ પણ ખરાબ બોલ છે ને તો એની સાથે હું આવી જ રીતે વાત કરીશ. અરે પણ એ ખૂની છે, એને મર્ડર કર્યું છે બેટા ને અત્યારે જમાનત પર છૂટીને આવ્યો છે. તો નીકળી ગયો ને બહાર, નથી ને જેલમાં. અને કદાચ જેલમાં હોત ને તો પણ હું એને પ્રેમ કરું છું અને એને જ પ્રેમ કરીશ. અરે પ્રેમ આંધળો હોય એ સાંભળ્યું હતું, પણ આટલો બધો આંધળો અને બેરો હશે એ તો પહેલી વાર જોઈ રહ્યો છું. પત્યું, બોલી લીધું. તારે છે શું ને કે જોઈ વાત- ગયા છો એનામાં કે તમે એને પ્રેમ કરવા માંડ્યા છો? અરે તે દિવસે વાત કરતા હતા ત્યારે મેં પૂછ્યું હતું ને, તો તમે શું કહ્યું? જસ્ટ ફ્રેન્ડ. અને હવે આ ફ્રેન્ડ તમારું પ્રેમમાં ક્યારે આવી ગયું? જો પહેલી ને છેલ્લી વાર, હવેથી તારું ઘરમાંથી બહાર જવાનું જ બંધ. સમજી ગઈ? પછી જા અને મળ એ અશોકને. ખબર જ હતી મને કે આવું જ કંઈક કરશો, એટલે જ છે ને આ વાત છુપાવી હતી. અને વિચાર આવ્યો હતો કે ભાગી જાવ, કારણ કે તમે લોકો મને ક્યારે સમજશો જ નહીં. હું ભાગી જાઉં છે, નહીં ભાગી જાઉં. મને લાગે છે કે અત્યારમાં છે ને તું ગુસ્સામાં છે એટલા માટે આ બધું બોલી રહી છે. ગોપી આને લઈને ઉપર જા ને આને સમજાવ. નહીં તો શું કરીશ? નહીતર છે ને મારો અને તારા ભાઈનો હાથ ઉપડતા વાર નહીં લાગે. હા, એ બાકી છે ને, હવે હાથ ઉપાડો. એક કામ કરો ને, ગુલાબજી એ દબાઈ દો મારી. હા તો એ પણ થશે ઘરમાં. જો તું અમારી વાત નહીં માને ને તો ચલો તો અહીંયાથી. જા જા અંદર જા. જેને આપણું નાક અને ઇજ્જત બને કપાવવા માટે ઊભી થઈ છે. હવે કઈ બોલશો કે આમ મોઢા ચડાવીને રહેશો? જે કહેવાનું હતું એ મેં નીચે કહી દીધું. દામિની બેન, તમારી ઉંમર જ શું છે? 18 વર્ષની ઉંમરમાં તમે એવું નક્કી કરી લીધું કે અશોક તમારા માટે યોગ્ય છે? હા, પ્રેમની કોઈ ઉંમર ના હોય. અને આ બધી વાતો તમને કોણે શીખવાડી? પ્રેમ, હા? તમે તો ભણવા માટે જતા હતા ને, કે પછી આ બધું શીખવા? મારે છે ને કોઈ લેક્ચર નથી સાંભળવું. અને તમે જો મને લેક્ચર આપવાના હોય ને તો હું જાઉં છું. દામિની બેન, તમે જ મને કહેતા હતા ને કે ભાભી, મારા જીવનમાં જો કોઈનું મહત્વ હોય ને તો એ મહત્વ મારા મમ્મીનું છે. હા તો છે જ ને, હું ક્યાં ના પાડું છું. લાગતું તો નથી. તમને ખબર છે, એક ખૂની સાથે તમે લગ્ન કરશો તો તમારા મમ્મીને આખી સોસાયટી, સમાજ, પરિવાર બધા શું કહેશે? કે આ પરવરિશ હતી તમારી. એક બાપ વગરની દીકરી મોટી થઈ એટલે પ્રેમ લગ્ન ભાગીને એ પણ ખૂની સાથે. હા તો ખૂની છે તો શું થઈ ગયું? એનો મતલબ ખૂની શું? છે તો શું થઈ ગયું? એ જ તો મોટી વાત છે કે ખૂની છે. તમે શું વિચારો છો કે તમારે પોતાનું જીવન એક જેલમાં પસાર કરવાનું છે? આજે જમાનત ઉપર એ છૂટ્યા છે, એ મગજમાં રાખજો. 2-5 10 દિવસ અથવા તો 2-5 મહિના પછી ફરીથી એને જેલમાં જ જવાનું છે. મને તો લાગે છે કે તમારી સાથે ટાઈમ પાસ કરે છે. જમાનત પર છૂટ્યો છે એટલે થોડા દિવસ તમારી સાથે મોજ મજા કરવા માટે, હે ને? એવું બહુ કંઈ આગળ નથી. વધી ગયા હશો ને સંબંધમાં. શું બોલો છો? એવું કંઈ નથી. અને રહી વાત જેલમાં જવાની, તો હું શું કામ ને જેલમાં જાઉં? અને તો એ પણ એ જેલમાં નહીં જેલમાં તમે એના ઘરે એવી રીતે જીવવાના છો? જાય. પણ એને કહ્યું છે કે હવે કંઈ ખોટું કામ નહીં કરે. દામિની બેન, 18 વર્ષની માત્ર ઉંમર છે તમારી. આ ઉંમરમાં તમને કાયદાનું, કાનૂનનું, દુનિયાદારીનું, ખૂનનું, શેરનું નોલેજ નથી. જુઓ, એ તમને પ્રેમ જ કરે છે ને, તો પછી એક કામ કરો, એને તમે કહો કે તમારી રાહ જોવે 2-3 વર્ષ.
જો એ તમને સાચો પ્રેમ કરતો હશે તો એ તમારી રાહ જોશે. તમે માનો છો ને કે તમને સાચો પ્રેમ કરે છે? સાચે? હા કરે જ છે ને. સારું. તમને જો સાચો પ્રેમ કરતો હશે ને તો તમારી રાહ જોવાની એ હા પાડશે. એ કહેશે કે હું આજીવન તારી રાહ જોઈશ. અને આમ પણ પ્રેમની તો પરીક્ષા થવી જ જોઈએ ને. તો જો સાચો હશે તમારો પ્રેમ તો તમને અશોક મળીને જ રહેશે. અને જો તમારો પ્રેમ ખોટો હશે તો અશોક તમને છોડી દેશે, કોઈ બીજી છોકરીને પકડી લેશે. તમને ખબર પણ પડી જશે ને કે અશોક કેટલો સિરિયસ છે તમને લઈને. હું પણ તમારા ભાઈને પ્રેમ કરતી હતી ને ત્યારે મેં પણ આવું જ કર્યું હતું. મેં પણ એના પ્રેમની પરીક્ષા લીધી હતી. એટલા માટે કે મને ખબર પડે કે દિવાંગ મને જ પ્રેમ કરે છે કે પછી બીજી છોકરીઓ સાથે પણ પ્રેમમાં પડી જાય છે. તમારા ભાઈનો પ્રેમ સાચો હતો એટલે એ ન પડ્યા બીજી કોઈ છોકરીના પ્રેમમાં. એવી રીતે અશોકની એ પરીક્ષા થવી જોઈએ. શું કહેવું તમારું? વાત તો તમારી સાચી છે. હું એવું કહીશ તો મને ખબર પડી જશે ને કે એ મને પ્રેમ કરે છે કે નહીં. વાહ ભાભી વાહ, શું આઈડિયા આપ્યો છે મને. હું છે ને એને જઈને કહી દઈશ. એને હમણાં જ મેસેજ કરીને કહી દઉં છું કે હું છે ને એને હવે નહીં મળું, એની સાથે વાત નહીં કરું. ભૂલી ગયા તમે. હે, એ તો ભણેલોય નથી ને, એ ક્યાંથી તમારો મેસેજ વાંચશે? કંઈ વાંધો નહીં. અત્યારે તમે ખાલી તમારા મમ્મીને અને ભાઈને કહી દો કે હું અશોકને ભૂલી જઈશ અને હું તમે કહો ત્યાં લગ્ન પણ કરી લઈશ, તમે કહેશો ને ત્યાં જ આગળ વધીશ. પછી જોઈએ કે અશોક તમને મેળવવા માટે શું કરે છે. તમે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગી ફિલ્મ જોયું છે? એમાં શાહરુખ ખાન કેવું આવે છે ને કાજલને લઈને જાય છે, હા કે નહીં? એવું થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. પાક્કું. હું અત્યારે જ જઈને કહી દઉં છું. હા હા, તમારા મમ્મી અને તમારા ભાઈ તો ખુશ થઈ જશે. ના ના, થોડી ઉદાસ જાઓ ને, સારું લાગશે. આ ઉંમરમાં છોકરાઓ ખબર નહીં કેવી કેવી ભૂલો કરીને બેસી જાય છે. ખૂની સાથે પ્રેમ અંગૂઠા છાપ છે માણસ. ક્યારેય નહોતું વિચાર્યું દામિનીબેન કે તમે આટલા બધા બાળક બુદ્ધિમાં ભૂલ કરી બેસી જશો. આજે આપણને બધાની વચ્ચે બોલીને ગઈ છે કે હું એને પ્રેમ કરું છું. એને એ પણ નથી ખબર પડતી કે શું બોલી રહી છે અને કોની સામે બોલી રહી છે. હું તો કહું છું થોડા દિવસ છે ને એને તારા મામાના ઘરે જ મોકલી આપી. બોલો, શું આવ્યા છો હવે? સોરી? હા, અચાનક કઈ વાતનું પાછું? હા, આ કંઈક અમને આ તું મલમ પટ્ટી તો લગાવવા નથી આવી ને? રહેવા દે ને બેટા. પહેલા હેરાન કરવા અને પછી કહેવું કે લો તમને પંપાડું એટલે સારું થઈ છે. મેં કહ્યું ને એ જ કરવાનું થાય છે આપણે. શું કરવાનું છે? મામાની ઘરે મોકલવાની છે તને, અને આમ પણ ત્યાં થોડા દિવસ તારે રોકાવાનું છે. હવે હું જે કહું એ સાંભળશો? માણસ સોરી ત્યારે કહે કે જ્યારે એને એવું થાય કે હા મારાથી ભૂલ થઈ ગઈ છે, કે મેં કોઈ ભૂલ કરી છે એટલે મારે સોરી કહેવું જોઈએ. રિયલી તે ભૂલ કરી છે એ વાત તને લાગે છે કે ખરેખર તારાથી બહુ મોટી મિસ્ટેક થઈ છે? હવે હું અશોકનું નામ નહીં લઉં. સાચું કહું છું. હવે હું એનું નામ પણ નહીં લઉં અને આ પ્રેમવાળી બધી વાતને ભૂલીશ. સમજાતી નથી મમ્મી મને આ છોકરી. હમણાં અહીંયા બધાની વચ્ચે કેવી રીતના બોલીને ગઈ હતી અને ઘડીકમાં આવીને એકદમ આ મળવી ભૂલ. હા, મને પણ નથી સમજાતું કે હકીકત શું છે આમાં. આ જ હકીકત છે. નથી માની, કઈ નહીં, હું જાઉં છું અશોક. એક મિનિટ, ક્યાંય જવાનું નથી. અને આમ પણ મમ્મી થોડી ઘણી રોકટોક હવે રહેશે તારા ઉપર. મમ્મી પણ એ જ કહેતા હતા મામાની ઘરે મોકલવાની વાત ઉપર. તમારી વાત હું માની ગઈ. તમે લોકો મને કહ્યું હતું કે છોકરો મારે લાયક નથી. હું માની ગઈ ને, ભૂલવા માટે તૈયાર છું ને, તો પછી હવે આ બધી વાતનો શું મતલબ છે? જો તું કે છે એ વાત પર કાયમ રહીશ ને બેટા
હા મમ્મી, હું સમજી ગઈ કે તમને લોકોને મારી ચિંતા છે. સાચી વાત છે બેટા, તારા ભાઈને ને મને તારી બહુ ચિંતા છે. જો ખોટા વ્યક્તિના હાથમાં જિંદગી જતી રહે ને તો પાછળથી પસ્તાવાનો વારો આવે. એટલા માટે અમે તને રોકીએ છીએ. સાચી વાત છે મમ્મીની. આ વાત જ તને સમજાવવા માંગતા હતા, પણ તું સમજે તો ને. આવીને અમારા ઉપર ગુસ્સો કરવા લાગી. હા થઈ ગઈ ને ભૂલ, સમજી ગઈ. હવે કોઈ બીજી વાત હોય તો કરો, નહીં તો હું જાઉં છું. સાહેબ, જો બેટા, સમજી ગઈ છે ને તો તારી આ વાત ઉપર કાયમ રહેજે. હો, કેટલા ફોન કર્યા પણ એક ફોન પણ ન ઉપાડ્યો. પણ મારો ફોન તો એને ઉપાડવો જ પડશે. ક્યાંક એના ભાઈએ એને પૂરી તો નહીં દીધી હોય ને. એના ભાઈને મારે ધમકી ન મારવી પડે. પણ નહીં, એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. રસ્તામાં કોઈ નહીં. શેકવાર લગાવી જોઈએ. હવે સહન નથી થતું. કાપી નાખ્યો. બહુ કરી હવે. શું કામ વારે વારે ફોન કરે છે? હાલો, મારો ફોન કેમ નથી ઉપાડતી? નથી ઉપાડવો એટલે. અને હવે નથી છે ને, એક મિનિટ, નથી ઉપાડવો એટલે એનો અર્થ? નથી ઉપાડવો એટલે કે હવે મારે તારી સાથે વાત નથી કરવી, અને હવે આજ પછી છે ને મને ક્યારેય ફોન ના કરતો. જો મારી વાત સાંભળ. હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે ને? કેટલો પ્રેમ કરે છે? મને શું ખબર કે કેટલો પ્રેમ કરે છે? આજે મને પ્રેમ કરે છે, કાલે સવારે કોઈ બીજાને પ્રેમ કરશે. બીજાને પ્રેમ નથી કરતો, તને કીધું ને. જો મારી વાત સાંભળ, તું મને છે ને જલ્દી મળવા આવ. હું તને મળવા નહીં આવી શકું. કેમ? એટલા માટે કે મારા ઘરેથી મને ના પાડી છે. કહ્યું છે કે અશોક છે ને સારો છોકરો નથી, એની સાથે વાત નહીં કરવાની. અને મેં તો નક્કી કર્યું છે કે મારા ઘરેથી જેમ કહેશે ને હું એમ જ કરીશ. હું બીજે લગ્ન કરી લેવાની છું. જો તું આ હું બોલશો તને ભાન છે? હા તો મને ખબર છે કે હું શું બોલું છું. તને આવું બોલતા જરી કઈ વિચાર નથી આવતો? હા, જો લગ્ન કરવાના છે તારે, પણ મારી હારે જ, બીજા કોઈ હારે નહીં. ના રે ના, બિલકુલ નહીં. મારા ઘરેથી ના પાડી છે ને એટલે હું તારી સાથે લગ્ન નહીં કરું. અરે તું તો ગુંડો છે, ગુંડો, મર્ડરર કહેવાય. તે મર્ડર કર્યું છે. આવી રીતે કોઈનો જીવ લઈ લે સારું થોડી કહેવાય. અને એમાંય હું તો બીજાની સાથે લગ્ન કરી જ લેવાની છું. જોઈ લેજે લે. જો મારી વાત સાંભળ, મેં મર્ડર કર્યું છે, પણ સને હું તને પ્રેમ કરું છું. તું આવું બીજા લગ્નની વાત નહીં કરતી. નહીં તો શું કરી લેશ તું? નહીતર હું જીવી નહીં શકું. મને ખબર જ હતી કે તું આવું કહીશ. તો પણ જે હોય તે. સોરી, હું છે ને હવે તારી સાથે વાત નથી કરવાની, તને મળવાય નથી આવવાની. હમણાં તને બ્લોક કરી દઉં છું. ધામીની, મારી વાત સાંભળ. તું બ્લોક કરી દેવાની છે એટલે? હા, કહું તો ખરા કે મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવા. તને ખબર છે તું મારી હારે વાત નહીં કરે ને તો
પછી મારું મગજ કામ કરતું બંધ થઈ જાય. તું જરીક સમજ ને. મને બિલકુલ તારા પર વિશ્વાસ નથી. તારાથી જે થાય એને કરી લેજે. હું તારી સાથે વાત નહીં કરું. બાય. દામિની, દામિની, મારી સાથે વાત નહીં કરે. મારે કંઈક તો કરવું પડશે. કંઈક તો કરવું પડશે. દામિની બેટા જમવા કેમ નીચે ન આવી? ભૂખ નથી. ભૂખ નથી એ થોડી ચાલે. કેવી વાત કરે છે. સમયસર માણસે જમી લેવું જોઈએ. અને સાંભળ, હું શું કહું છું, આજે તો તારું ફેવરેટ શાક બનાવ્યું હતું. શેનું? મગનું. અરે વાહ. અબ ચાલો ચાલો ફટાફટ આપણે જમી લઈએ. હા ફટાફટ. અમે લોકોએ જમી લીધું. તું એક જ બાકી છે. શું છે? તારા ભાભી બોલાવવા આવ્યા હતા પણ તે કહ્યું કે મારે અત્યારે નથી જમવું. પણ મને થયું કે મારી દીકરી ભૂખી રહે એ મને કેમ ચાલે, એટલે પછી હું તને બોલાવવા આવી ગઈ. પણ હું શું કહું છું તને, મને શું ખબર કે તમે શું કહો છો. એ જ કે હવે તારા લગ્ન જલ્દી જલ્દી કરાવી દેવા જોઈએ નહીં? કોની સાથે? છોકરા સાથે. હા તો ચલો કરાવી દો ફટાફટ. હું તો ક્યારની રાહ જોઉં છું કે તમે મારા લગ્ન નક્કી કરો ને પછી. અરે હા, આ શું આટલી બધી આમ જાણે મા બાપના ઘરેથી દીકરીઓ જવા માટે આટલી જલ્દી તૈયાર ન થાય. પણ તું કંઈક અલગ પ્રકાર જ છે, ખબર નથી પડતી. તું જો ને કેમ કહે છે કે જાણે નહીં તને અહીંયાથી હું લંડન કે પેરિસ મોકલતી હોઉં એમ એટલી ખુશ થાય છે. બેટા સાસરે જવાનું છે, જવાબદારીઓ વધશે, સમજી? સમજુ છું. તમે મને સાસરે મોકલવા માંગો છો પણ મારે ક્યાં જવાનું છે? હા એટલે એમ કે ખુશ હું એટલે છું કે કંઈ નહીં ને, હવે તમારી એવી ઈચ્છા હોય તો કરાવી દો ને ફટાફટ. મને કોઈ વાંધો નથી. હું તો કહું છું કે તમે છે ને આજે જ બોલાવી લો. ભગવાન જબરી ઉતાવળિયણ. જો સાંભળ, લગ્ન એના સમયે થાય, છોકરાવાળા એના સમયે જોવા આવે. આમ આપણે વિચારીએ કે આજે ને આજે આવી જાય તો ન આવે. આ તારા માસી છે કે નહીં, એમને છોકરો જોયો છે, રીતેશ નામ છે. છોકરો બહુ સરસ છે. આ ફોટો છે ને તારા ભાઈના મોબાઈલમાં મોકલ્યો છે. હું એને કહીશ તને મોકલે. પાક્કું. કેમ નહીં, એને છે ને મારો ફોટો મોકલી દેજો. ભલે ને બિચારો મને જોઈને ખુશ થતો. લગ્ન તો ક્યાંય કરવાના છે. શું બોલે છે? એમ કહું છું કે એને ફોટો મોકલી દેજો, મને એનો ફોટો મોકલી દેજો. હા એમ. હવે તો હું રાહ જોઉં કે ક્યારે અશોક છે. શું બોલે છે? કઈ નહીં, તમને ન સમજાય એ બધું તમે મારા પર છોડી દો ને. હા સારું. તો જમવા આવું છે? ના, હવે તો છે ને મારી ભૂખ મરી ગઈ ખુશી ના લીધે. મમ્મી, હું શું કહું છું કે હવે તો વિચારું છું કે હું થોડીક વાર સૂઈ જાઉં. સૂઈ જવું છે? હા. સારું, તો એક કામ કર, મારા ખોળામાં સૂઈ જા. કહું તને, તું નાની હતી ને તો તું જીદ કરતી, દેવાંગને મારી બાજુમાં ન સૂવા દેતી. કહેતી કે મમ્મી જો ભાઈ સૂશે ને તો હું લાત મારીશ. અને ત્યારે બિચારો તારો ભાઈ દૂર સૂઈ જતો અને તને મારી પાસે સુવડાવતો. ચલો ચલો, રાહ થોડી જોવાની હોય સારા કામમાં. હે મારી ઢીંગલી લગ્ન કરીને સાસરે જતી રહેશે. એવું જ લાગે છે ને. ક્યારે શું ખાવું છે, ક્યારે મને લઈ શું બપડે છે? કઈ નહીં, તમારે એવું બધું ધ્યાન નહીં દેવાનું. તમે હાથ ફેરો ને ખાલી બસ. રાજ અને સિમરન, વાહ, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સૂવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. લ્યો દામિની બેન, કપડાં ધોઈ નાખ્યા. શું ક્યાં? વાહ મહારાણી, બોલવામાં પૂરા છે. ભાભી, આજે હું કપડાં સૂકવવા જઈશ, તમ તારે મને કહેજો.
ઓય દામિની બેન રાજ 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 કોણ છે હવે? એ અશોક રાજ કેટલા છે? ઓય દામિની બેન, દામિની બેન, મમ્મી ક્યાં છે? કોણ? રાજ કોણ? શું ભાભી તમે પણ? રાજ કોણ છે? કોણ રાજ? તમે આમ કરતા હતા ને રાજ. ઓ એ તો પેલું ડીડીએલ જે ચાલતું હતું સપનામાં. ડિટેલ છે? દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. અરે ભાઈ તમે ફિલ્મ જોવાનું બંધ કરો ને. અડધી રાત્રે સપનામાં નામ લ્યો છો તે. આ કપડાં સુકવવાના છે. તો હું શું કરું? તમે મને શું કીધું તું? આજે હું કપડાં સુકવી આવીશ. હું ભાભી તમને બધાય કામ કરાવડાવીશ. ભૂલી જાઉં છો? એ મારી વાતને એટલું બધું ધ્યાનમાં નહીં લેવાનું. હું તો ગમે તે બોલ. હે તો આ બધું કામ મારે જ કરવાનું. તો આપણે ડીડીએલ જે પછી જશું ત્યારે શું કરશો કામ? કેમ એમાં કામ કરાવતા હતા સિમરન પાસે? હા એમાં નહોતા કરાવતા પણ સાચી સ્ટોરીમાં બધું કરાવે હે ને. એટલે કામ કરવા જાઓ, ઉપર કપડાં લઈને જાઓ અને સૂકવીને આવો. ના મારું સપનું અધૂરું રહી ગયું છે. હું થોડું સપનું પૂરું કરી લઉં. બસ ક્લાઇમેક્સ ચાલતો હતો. લગ્નના મંડપ પર હું બેઠી હતી અને મારો રાજ એ આવ્યો હતો. આવીને બધાની વચ્ચે મને હાથ પકડીને લઈ ગયો, ભગાવીને. સપનું હતું ને? હકીકતમાં હજુ વાર છે લગ્ન કરવાની. એટલે સપના જોવાનું બંધ કરો, કામ કરવાનું ચાલુ કરો. ખબર છે બહુ હરખ માતો નથી તે. એ તો હવે તમને ખબર પડશે ત્યારે. શું મારા મગજમાં ચાલે છે શું? બધું જાણવું હોય હો તમારે. મારા મગજમાં કંઈ નથી ચાલતું. કપડાં સુકવવાના છે ને, હમણાં સૂકવી દઉં 5 મિનિટ. પાકું કઈ નથી ચાલતું. ફોન જોઈ લો. શું ભાભી જાઓ ને હવે. જો ને તો હું કપડાં સુકવવા નહીં જાઉં. ના ના ના, કપડાં સુકવવા તો તમારે જ જવું પડશે. સુકવીને આવજો હા, અને જલ્દી આવજો હા. ત્યાં ઉપર અગાશીમાં જોઈને બેસી નહીં રહેતા. અને ભૂલથી પણ પેલો અશોક દેખાય ને તો મોઢું ફેરવી લેજો. આપણે એની પરીક્ષા લઈએ છીએ ને એટલા માટે. બસ હવે તો અમારું સપનું હકીકત થવા જઈ રહ્યું છે. મારા લગ્ન થશે, અશોક આવશે ને મને ભગાવીને લઈ જશે. હાલો કપડાં સુકવવાના છે. ભાભી ભાભી હો. બહુ થાક લાગ્યો હશે ને? પરાણે પરાણે ચડાવી તે ડોલ મેં જોઈ. બોલો શું થયું? મને બસ. કામ કરાવવા આવ્યો છે? મને ખબર જ હતી કે મારો વાલો ભાઈ છે ને એ મને કામ કરતી નહીં જોઈ શકે. આલે મૂકી દે. અને નીચે હું કામ કરાવવા નથી આવ્યો. હા તો મને થયું કે તે આમ લગ્ન માટે આમ આસાનીથી હા કેવી રીતે પાડી? મમ્મી હા બેટા. દેવાંગ કહેતા હતા કે ફિલ્મ જોવા જવાનું છે. હા. તમે આવશો ને? હાસ તો આવીશ જ ને. એક કામ કર, આ છે ને શાક તો સુધારાઈ જ ગયું છે, પણ હવે મને લાગે છે કે મારે તને રસોડામાં મદદ કરવી જ પડશે. તો હા તો તો. જવાશે ટાઈમે. જલ્દી આવો તો પછી. એ હા આવી લે. હે ભગવાન. મમ્મી હા. કોઈ આવ્યું કે શું? બહારનું કેમ ખુલ્લું છે? અરે આ હવા, આજકાલ હવા જ કેટલી ચાલે છે એટલે ખુલ્યું હશે. ચલો હવે તમે વાતમાં રહેશો ને તો કામ નહીં પતે હા ગોપી બહુ. હા હા બસ ચા બની જાય ને એટલે આપણે લોકો ચા નાસ્તો કરીને નીકળીએ. ચલો જી. અને આ મેડમ કપડાં સૂકવવામાં કેટલી વાર લગાવે છે. મેં ના પાડી હતી તમને કે આ વધારાના કપડાં અત્યારે ન કાઢો, પણ તમે ન માન્યા. એવું નહીં કે મારી દામિનીનો વાંક છે. અરે એ તો ઢીલી છે જ, પણ તમે સમજો છો ને એના ભરોસે કામ સોંપવું ને એટલે તોબા તોબા.
મમ્મીએ મને વાત કરી હમણાં અને કહ્યું કે તારું પણ મન છે લગ્ન માટે કોઈ સારો છોકરો મળે ને તો તું તરત જ લગ્ન કરવા માટે તૈયાર છે. हाँ हम तो मरे जा रहे हैं. હે પાગલ, બહાર આવ હવે સપનામાંથી. નાની નથી, મોટી થઈ ગઈ છે તું. એટલે જ તો લગ્ન કરવાની આ પાડી દીધી ને ગાંડા. મને ખબર છે કે હું મોટી થઈ ગઈ છું. હવે હું એક જવાબદાર વ્યક્તિ થઈ ગઈ છું. સમય બહુ જલ્દીથી પસાર થઈ ગયો નહીં? એક સમય હતો કે જ્યારે આપણે નાના હતા, બંને ભાઈ બહેન સાથે ભણતા, એકબીજા પેન્સિલ માટે લડાઈ ઝઘડો કરતા, અને આજે એ જ મારી નાનકડી ઢીંગલી મોટી થઈ ગઈ છે. હા, અને લગ્ન કરીને હવે પારકા ઘરે પણ જતી રહેશે. ખરેખર બેન, હજી ઘણો બધો સમય છે. તું આ ઘરમાં મન ભરીને જીવી લે. તને જે ઈચ્છા થાય ને, તને જે ખાવાનું મન થાય, તને જેવી રીતે રહેવાનું મન થાય ને એવી રીતે બિનદાસ તારા ભાભીને વાત કરી શકે, મને વાત કરી શકે. અને આમ પણ તારો આ નિર્ણય મને બહુ ગમ્યો છે. જોકે દુઃખ પણ થયું એ વાત જાણીને કે તું હવે બહુ ઓછો સમય આ ઘરમાં રહીશ. પણ છતાંય હા, તારો અહેસાસ, તારી લાગણી અને તારી આ જે નટખટ બધી અદાઓ છે ને હંમેશા યાદ રહેશે. સીધી રીતે કહી દે ને કે તું મને રોડાવવા માટે આવ્યો છે. રોડાવા નથી આવ્યો, બસ એક ભાઈ તરીકે તને કહેવા આવ્યો છું. જો બેન, હા, અમુક સમય એવો હોય છે કે જે આપણા હાથમાં નથી હોતો, એ સરી જાય છે અને પછી હંમેશા એ સમય માત્ર યાદ બનીને રહે છે. એટલે ક્યાંક એવું ના થાય તારી લાઈફમાં કે તું તારી લાઈફમાં જેવી રીતે જીવવા માંગતી હતી, જે કંઈ પણ કરવા માંગતી હતી, એ બધા સપનાઓ અહીંયા પિયરિયામાં અધૂરા રહી જાય. હું તો બહુ જ ખુશ છું. અને એમ આ પહેલેથી તું મને એક જ વાત કહેતો આવ્યો છે કે તું લગ્ન કરીને જઈશ ત્યારે તારા લગ્નમાં હું આ ડાન્સ કરીશ, આમ કરીશ, તેમ કરીશ. કાંઈ વિચાર્યું છે હવે મારા લગ્ન થવાના છે? તો કરીશ ને, મસ્ત મજાનો ડાન્સ કરીશું. એમ? કયા ગીત ઉપર કરીશ? હા, પેલું છે ને રક્ષાબંધન વાળું, ધાગો સે બાંધા રિસ. લગ્ન છે મારા, રક્ષાબંધન નથી. હા તો પછી પેલું કરીશ. ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ, ગાડી વાલા આયા. મને ખબર જ હતી કે તું છે ને હું કંઈક જ કરીશ. જોજે, હું જતી રહીશ ને પછી બહુ રોવાનો છે તું. હા, એ તો લગ્ન સમય જોયું જશે. રોતાય નહીં આવડે. હું તારી પાસે નહીં હોઉં, ક્યાંક જતી રહીશ ને પછી જોજે તું બહુ યાદ કરીશ મને. રોઈશ, રોતાય નહીં આવડે. આંખમાંથી છે ને ધોડ ધોડ આંસુડા પડશે. આ વાત તારી પૂરી થઈ. આ નીચે તારી ભાભી રાહ જોતી હશે કે આ મેડમ સાહેબા ક્યારે કપડાં સૂકવીને નીચે આવે. હા, કામ બતાવ ચાલ તારું. નીચે રાહ જોઉં છું. ફિલ્મ જોવા જવાનું છે આજે. હું શું કહું છું? મૂવી ટાઈમ. કપડાં જલ્દી જલ્દી કામ બતાવ. કથેડો. દામિની, શું તું અહીંયા કેવી રીતે આવ્યો? દાદરેથી. દાદરેથી? તને કોઈ જોયો નહીં? ભાઈ છે, ભાભી છે, મમ્મી છે, કોઈને? એ બધી એક બાજુ વાત મૂક. તું શું કહેતી હતી? શું કહેતી હતી? હા, બીજે લગ્ન કરી લઈશ. હા હા તો કરી જ લેવાની છું ને. હું બીજે લગ્ન કરી લેવાની છું ને. ઇનફેક્ટ આજે તો છે ને મારા મમ્મીએ મારા લગ્નની વાત પણ કરી છે. કહેતા હતા કે છોકરો બહુ જ સારો છે, સંસ્કારી છે, ડાયો છે, હેન્ડસમ છે. એટલે હું હારો નથી. તું તો ગુંડો છે, ગુંડો. એ મર્ડરર છે, મર્ડરર. તારા કરતા સારા છોકરા સાથે છે ને હવે હું લગ્ન કરી લેવાની છું. પછી હું તને ભૂલી જઈશ. જો હજી તું મને ગુસ્સો દેવરાવશે. શોક. હા હા તો ગુસ્સો આવે તો હું શું કરું? એમાં મારો વાંક થોડી છે. મારા તો લગ્ન થવાના છે, એ વાત ફાઇનલ છે. તું હું બોલ છો? તને કઈ ભાન છે?
જોયું હે? કેવી રીતે મારા પર હાથ ઉપાડે છે, કેટલો ગુસ્સો કરે છે. આના કરતાં તો હું જેની સાથે લગ્ન કરીશ ને છોકરો બહુ સારો છે, મને સાચવશે. સોદામીની મારો મગજ ફાટે છે હા તારી વાત સાંભળીને. હા હા તો હું શું કરું? મારો પ્રશ્ન નથી, તું જા અહીંયાથી. મેં તને કહ્યું ને કે હું તારી સાથે વાત નહીં કરું. હું જવા માટે નથી આવ્યો સોદામીની. હું તને એમ કહું છું કે હજી તું કાંઈક સારી વાત કર. હું શું સારી વાત કરું? મારે તો તારી સાથે વાત જ નથી કરવી. તને કહ્યું ને કે તારું અને મારું બ્રેકઅપ અને બ્રેકઅપ. જો તને કહી દઉં છું કે તારા લગ્ન મારી સિવાય બીજા કોઈ સાથે નહીં થાય. નહીં તો શું કરીશ? નહીં તો તને કહું, નહીં તો હું કરી શકું છું, તને ખબર જ છે ને. નહીં તો શું કરીશ? હા? શું કરીશ તું? મને લગ્ન મંડપમાંથી ભગાડીને લઈ જઈશ? જો હજી કહું છું, હજી પાછી વળ. અચ્છા નહીં, હવે તો હું પાછી નહીં જ વળું. જે છે એ આજ છે બસ. દામિની, દામિની, તને અશોક! ખબર છે. અશોક નહીં! નહીં તારી વાત નો માની. મમ્મી હા આ અવાજ, આટલો જોરથી અવાજ છે ને આવ્યો? હું તો અવાજ આવ્યો તો ખરો. દામિની 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 આંખ ખોલ ને. મમ્મી દામિની આ કેવી રીતે? મેં તમને ખાલી કપડાં સુકવવા માટે મોકલ્યા હતા મમ્મી, એ ઉપરથી કેમ પડી ગયા? મમ્મી તમે લોકો એમને કાલ ખીજાણા ને એટલે જ એમણે આવું કર્યું હશે. નહીં ગોપી, હું મારી બેન સાથે હમણાં વાત કરીને આવ્યો છું. મારી સાથે હસી ખુશીથી વાત કરી હતી મમ્મી. દામિની બેન દામિની સમજો ને બેટા, મમ્મી આપણે વાત કરીને કે તારા લગ્ન કરવાના છે, તને સાસરે વડાવવાની છે. મમ્મી તું આ દુનિયાથી ન જઈ શકે. દેવાંગ, મમ્મી અશોકે તો કઈ નહીં કર્યું હોય ને? મમ્મી અશોકે તો કઈ નહીં કર્યું હોય ને દેવાંગ? કેમ કે એમણે મેરેજ કરવાની હા પાડી દીધી હતી ને, એટલે બની શકે ને કે એમણે જ કઈ કર્યું હોય. દામિની બેન ઉઠો ને. દામિની બેન